નમસ્કાર મિત્રો. આજે આપણે ફરી એકવાર જે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની જે તમારી સિરીઝ છે એ આપણે આગળ ધપાવવા માટે જઈ રહ્યા છીએ. જેમાં અગાઉ આપણે એ સેક્ટરવાર સ્ટેટિસ્ટિક્સની જે શરૂઆત કરી હતી, જે 4 સેક્ટર જોવાના હતા. એમાં પહેલું હતું એગ્રીકલ્ચર, બીજું હેલ્થ હતું, ત્રીજું એજ્યુકેશન અને ચોથું એ વુમન અને ચાઇલ્ડ હતું. એમાંથી આપણે હેલ્થ સેક્ટર ઉપર, હેલ્થ સ્ટેટિસ્ટિક્સ ઉપર એ આપણે અગાઉના એ વિડીયો સિરીઝમાં ખૂબ ડિટેલમાં, ખૂબ ટુ ધી પોઈન્ટ, જે આપણા સિલેબસ બેઝ છે એ ખૂબ ટુ ધી પોઈન્ટ આપણે જોયેલું હતું. આજે આપણે એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ ઉપર એ જ રીતે ડિટેલમાં અને ટુ ધી સિલેબસના પોઈન્ટ મુજબ આપણે એક એક બાબતો એ વેરીફાઈ કરવાના છીએ, જોવાના છીએ, સમજવાના છીએ. તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ. સૌથી પહેલા એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સમાં આપણે અગાઉની માફક જ કે શા માટે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ કવર કરવામાં આવે છે, એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ શું હોય છે, એટલે કે વોટ અને વાય, એના સંદર્ભે આપણે જોવાના છીએ. ત્યારબાદ એના યુઝિસ શું છે, એટલે કે કોના માટે આ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ આપણે કલેક્શન કરીએ છીએ. ત્યારબાદ છે કે વિચ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર્સ ઇન્ક્લુડેડ ઇન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ, કે જ્યારે આપણે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ કવર કરતા હોઈએ ત્યારે એવા કયા ઇમ્પોર્ટન્સ જે ઇન્ડિકેટર્સ છે જે આખા જ એગ્રીકલ્ચર સેક્ટરને કવર કરી લે છે, અને એના આધારે આપણે કંઈક એવા પરિમાણો એટલે કે પેરામીટર્સ એ માપી શકીએ છીએ. અને ત્યારબાદ એ કેવા પ્રકારના, કઈ જગ્યાએથી ડેટા સોર્સિસ આપણને મળે છે, એટલે કે વેર ડુ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ કમ ફ્રોમ, ત્યાંથી એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ આપણને મળે છે. તો એવા કયા સર્વે છે, એવા કયા સેન્સસ છે જે સરકાર પોતે એ હાથ ધરતી હોય છે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એ એગ્રીકલ્ચરના સંદર્ભમાં મેળવવા માટે, એ આપણે જોવાના છીએ. અને એની સાથે સાથે એઝ પર સિલેબસ આપણે કેટલી એવી સંસ્થાઓ છે જે એગ્રીકલ્ચર સાથે સંકળાયેલ છે, નેશનલ અને સ્ટેટ. એની સાથે એગ્રીકલ્ચરમાં કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ ચાલે છે, કેવા પ્રકારના પ્રોગ્રામ્સ ચાલે છે, કે કેવા પ્રકારની સ્કીમો ચાલે છે સરકાર દ્વારા, એ પણ એ આપણે સાથે સાથે જોઈશું. અને આ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સને લગતા એ એક્ટ એ પણ આપણે સાથે સાથે જોઈશું. તો આ આપણી આખા જ આજના વિડીયોની એ રૂપરેખા છે. તો લેટ્સ ટુ સ્ટાર્ટ વન બાય વન. સૌથી પહેલું છે તો વોટ ઇઝ ધ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ. એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ છે શું? તો અગાઉની જેવી રીતે આપણે હેલ્થ સ્ટેટિસ્ટિક્સ ઉપર જોયું હતું, એવી જ રીતે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ એટલે કે ખેતીને લગતા અને ફૂડને લગતા જે ઉત્પાદનો થાય છે, જે વિવિધ સેક્ટરના વિવિધ પ્રકારના ઉત્પાદનો થાય છે, ફળ, ફૂલ, છોડ, પછી ખાદ્ય પદાર્થો, કે જે પછી આપણા એ પાકો, જેમાં આપણે રવિ, ખરીફ, જે બધા પાકોનું એ બાયફર્કેશન કરીએ છીએ, એ બધા પાકોનું જે ઉત્પાદન થાય છે એના સંદર્ભે આર્થિક, સામાજિક કે પર્યાવરણીય અને કે આરોગ્ય અને સાંસ્કૃતિક પરિબળોનો સમાવેશ કરી જે ડેટાનું એકત્રીકરણ કરવામાં આવે. અને આપણે જે અગાઉ જોયેલી છે આખી જે ડેટાની પ્રોસેસિંગ છે, એ પ્રોસેસિંગ એ કરવાના વિવિધ તબક્કાઓ અને જે એના આધારે જે સ્ટેટિસ્ટિક્સ મળે છે એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે. તો એના સંદર્ભે આપણે અગત્યની બાબતો જોઈએ કે વર્તમાને કે દેશમાં આપણને ખબર છે કે જીડીપી બનાવવા માટે 3 મુખ્ય સેક્ટરો છે. પણ સૌથી મહત્વનું અને પ્રાથમિક સેક્ટર છે એગ્રીકલ્ચર છે. એગ્રીકલ્ચર સેક્ટર સાથે જોડાયેલા બીજા ઘણા સેક્ટર છે, મીન્સ કે એના સંલગ્ન જે પણ ક્ષેત્ર જોડાયા છે, ફૂડ પ્રોડક્ટિવિટી છે, ફૂડ બિઝનેસ છે, એગ્રો બિઝનેસ છે, ઓર્ગેનિક અત્યારે ખેતી પણ શરૂ થઈ છે. તો આ બધા જ જે એગ્રીકલ્ચરના પરિપ્રેક્ષમાં આવતા જેટલા પણ એ ઉદ્યોગો છે, તો એ આખું પ્રાથમિક ક્ષેત્ર બને છે. તો એ પ્રાથમિક ક્ષેત્રની અંદર વર્તમાને જે આપણું ઇકોનોમિક સર્વે એ બજેટની સાથે સાથે બહાર પડ્યું છે, તો એ બજેટમાં જે દર્શાવેલા આંકડાઓ છે, તો એમાં આ એગ્રીકલ્ચર જે પાર્ટ્સ છે, એગ્રીકલ્ચરનો જે નોર્મ્સ છે, એ 16% ભાગ ભજવે છે. અને એની સાથે સાથે ટોટલ 46% એ વસ્તીને એ રોજગારીના દ્રષ્ટિએથી કવર કરી લે છે. એટલે બહુ મોટો પોર્શન એ આ સેક્ટર સાથે સંકળાયેલો છે. અને એ સિવાયના જે 54% છે, જે 54% ભાગ એ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર સાથે સંકળાયેલો છે. તો એ બાબત એક આપણે ધ્યાનમાં રાખવાની થાય. ત્યારબાદ છે કે વિશ્વમાં આપણું જે ફૂડ સેક્ટર છે, આપણું જે રિટેલર જે
સેક્ટર છે, રિટેલ આપણે બાબત જે બધી ચીજવસ્તુઓનું વેચાણ કરીએ છીએ એ આખા વિશ્વમાં એ સૌથી મોટું છઠ્ઠા ક્રમનું એ માર્કેટ છે અને 70% જે એવી વસ્તુઓ છે કે જેનું રિટેલિંગ એ વેચાણ થતું હોય છે. અને કુલ દેશનું અત્યારે ખાદ્યાન્ન ઉત્પાદન આપણે જોઈએ જે પાકોની દ્રષ્ટિએ તો 148.5 મિલિયન ટન એ આ વર્ષે એટલે મીન્સ કે 24 ને 25ના વર્ષે એ થવાનો એ સંભવ છે. એની સાથે સાથે એ ભારતીય કૃષિ ક્ષેત્ર એ જીડીપીમાં કુલ 24 બિલિયનનું એ યોગદાન પણ આપે છે. તો આવડું મોટું એક સેક્ટર અગત્યનું છે એના સંદર્ભે એ આપણે હવે જોવાના છીએ. શા માટે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ કલેક્શન કરવામાં આવે? બીજો આપણો મુદ્દો. તો એમાં એગ્રીકલ્ચરમાં ઘણા બધા એ ટોપિક્સ કવર થાય છે. એગ્રીકલ્ચરની અંદર માત્ર એગ્રીકલ્ચર કવર થતું નથી, એના પણ સબ પાર્ટ છે. હોર્ટિકલ્ચર છે, લાઈવ સ્ટોક છે, લાઈવ સ્ટોક એટલે પશુપાલન, પછી છે હોર્ટિકલ્ચર એટલે બાગાયતના જે આપણે બધા જે ફૂલ છોડ જે ઉછેર કરીએ છીએ, ફિશરીઝ મત્સ્ય પણ એ એક એગ્રીકલ્ચરનો જ પાર્ટ છે. અને ફોરેસ્ટ્રી જંગલની જે પેદાશો છે અથવા જંગલનું જે ઉછેર છે, વનીકરણ જે છે એ પણ એક એગ્રીકલ્ચરના જ પાર્ટ તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. તો આટલા બધા જ સેક્ટરના આ પાંચેય સેક્ટર એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફિશરીઝ, ફોરેસ્ટ્રી અને લાઈવ સ્ટોકના સંદર્ભમાં જે પણ કલેક્શન કરવામાં આવે છે એ બધું જ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ થાય છે. તો એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સના સંદર્ભે જોઈએ તો પાક કેટલો થાય છે, સિંચાઈ ઇરિગેશનની સગવડ કેટલી આપવામાં આવે છે, પાકના અંદાજો મેળવવાના છે, ઉત્પાદન કેટલું થશે આ વર્ષે, પછી બજારમાં એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલી રહેશે, પછી જમીનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, આ બધી જ બાબતો એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ સાથે સંકળાયેલી છે. બીજો પાર્ટ છે હોર્ટિકલ્ચર સ્ટેટિસ્ટિક્સ. તો હોર્ટિકલ્ચર સ્ટેટિસ્ટિક્સ છે એ ફળ, ફૂલ, મધ, મરી મસાલા, ઔષધી બાબતોનો જે ઉછેર થાય છે એની સાથે આખું સંકળાયેલું છે. આખું એ વર્મિકલ્ચર એટલે કે મધનું જે ઉત્પાદન થાય છે એ પણ એ હોર્ટિકલ્ચરનું જ એઝ અ એક પાર્ટ છે. તો એની અંદર કેટલા ભાગમાં વાવેતર થાય છે, કેટલું એ એમાં ઇરિગેશન આપવામાં આવે છે, કેવા એમાં વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે, કેવા પાકોનું એમાં સંશોધન કરવામાં આવે છે, એ પણ એ હોર્ટિકલ્ચરમાં આપણે વિવિધ પ્રકારના સ્ટેટિસ્ટિક્સ કલેક્શન કરીએ છીએ. ત્યાર પછી છે ફિશરી સ્ટેટિસ્ટિક્સ. આપણા જોઈએ છીએ કે દેશની અંદર પણ એ મત્સ્ય ઉત્પાદન થાય છે અને દેશની અંદર બહારે જે આપણે બોર્ડર ઉપર જે આખો દરિયા કિનારો મળેલો છે એમાં પણ એ કંઈક ને કંઈક પ્રકારે મત્સ્ય ઉત્પાદન થતું હોય છે, એક્સપોર્ટ પણ થતું હોય છે. અને આપણે ઇન્ટરનલ ઉપયોગ માટે પણ જે આપણે ફિશરીઝનું કામ કરીએ છીએ તો એની અંદર એની સાથે સંકળાયેલા એ વેપારની સાથે સંકળાયેલા જે માછીમારો છે, માછીમાર કુટુંબો છે, એની સ્થિતિ શું છે, એ લોકો પાસે કેવા સાધનો છે, એ લોકો પાસે કેવી ટેકનિકો છે એ મત્સ્ય ઉત્પાદન કરવા માટેની, એની પણ એ બાબતો જે પણ છે એ આપણા ફિશરી સ્ટેટિસ્ટિક્સ સાથે સંકળાયેલી છે. ચોથું છે લાઈવ સ્ટોક સ્ટેટિસ્ટિક્સ. પશુપાલન સાથે દર 5 વર્ષે પશુપાલનનું સેન્સસ પણ થતું હોય છે. એ પશુધન ગણતરી સાથે સાથે એનું એ સેમ્પલ બેઝ સર્વે પણ થાય છે. મરઘા ડેરી ઉત્પાદન છે, પછી સહકારી મંડળીઓ છે, સહકારી કોઓપરેટિવ સોસાયટીઓ છે, આ બધું જ એ પશુપાલન સાથે સંકળાયેલી બાબતો છે. તો એમાંથી પણ કંઈક એવા સ્ટેટિસ્ટિક્સ એ પ્રોડ્યુસ થાય છે. તો એ પણ આપણે જોવાના છીએ. અને પાંચમું સેક્ટર છે ફોરેસ્ટ્રી સ્ટેટિસ્ટિક્સ. કે જંગલની સ્થિતિ શું છે. હમણાં જ આપણને 2023માં લેટેસ્ટ એ ફોરેસ્ટનો રિપોર્ટ એ મિનિસ્ટ્રી ફોરેસ્ટે જાહેર કરેલો છે. તો ફોરેસ્ટની સ્થિતિ આપણા દેશમાં કેવી છે, રાજ્યમાં કેવી છે, અલગ અલગ રાજ્યોમાં કેટલું ફોરેસ્ટ છે, કેટલું ફોરેસ્ટ જૂના સમયના તબક્કામાં અત્યારે વધ્યું છે. કારણ કે આપણે જોઈએ છીએ ક્લાઇમેટ ચેન્જના સમયમાં કે આપણે કેટલું ફોરેસ્ટ એ નાશ કરી રહ્યા છે, ઓછું કેટલું કરી રહ્યા છે. તો એ પણ એ ખૂબ અગત્યનો બાબત છે. એમાં ગ્રીન રિવોલ્યુશન કેટલું થયેલું છે, પછી આપણી જે ખેતી છે એમાં એ ગ્રીન નેટનો ભાગ કેટલો છે, એમાંથી કેવા પ્રકારની ઔષધિઓ ઉત્પાદન થાય છે, જંગલની પેદાશો કેવી ઉત્પાદન થાય છે, કેટલો વિસ્તાર એ જંગલના અંદરમાં કવર થાય છે. તો એ બધી બાબતો એ ફોરેસ્ટ્રી સ્ટેટિસ્ટિક્સના અંદરમાં કવર થતી હોય છે. તો આ થયું કે શેના માટે થઈને આ સ્ટેટિસ્ટિક્સ કવર કરવામાં આવે છે. તો આ અલગ અલગ પ્રકારના સ્ટેટિસ્ટિક્સ એ એગ્રીકલ્ચરના અંદરમાં સમાવેશ થાય છે. ત્યાર પછી છે કોના માટે આ બધી જરૂરિયાત છે, શા માટે આ સ્ટેટિસ્ટિક્સની જરૂરિયાત પડે છે. તો એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સની જરૂરિયાત સૌથી પહેલા તો ગવર્મેન્ટને પડે છે. કારણ કે આપણે એઝ અ પોલિસી મેકર છીએ, ડિસિઝન મેકર છીએ. તો એ ડિસિઝન લેવા માટે કે પોલિસી બનાવવા માટે એવા કોઈ કાર્યક્રમો, પ્રોજેક્ટ્સ કે પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે થઈ
અને એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સની આપણને દિવસે દિવસે જરૂર પડતી હોય છે. તો એ પણ એક બહુ અગત્યની બાબત છે. એની સાથે નીતિ આયોગ પોતે એ ઘણા બધા રિસર્ચ કરતી હોય છે, ઘણા પ્રોજેક્ટ્સો અમલ કરતી હોય છે. નીતિ આયોગને પણ એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સની જરૂર પડે છે. રાજ્ય સરકાર પોતે પોતાના એ રાજ્યમાં એ કેટલો એગ્રીકલ્ચરનો વ્યાપ છે એ પણ એ જોવા માટે એના પણ એ પરિવ્યૂથી કે એનું કેવું ટ્રેન્ડ છે, કેટલા લોકો એ ગામડામાંથી એ શહેરી બાજુ સ્થળાંતર કરી રહ્યા છે. કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ ખેતી ઉપરનું જે નિર્ભર વ્યક્તિઓ છે એની સંખ્યાઓ ઘટતી જાય છે અને બીજા બધા એ બિઝનેસ બાજુ એ વધારે એ નિર્ભર થતી જાય છે. તો એ પણ એ રાજ્ય સરકારો માટે એક એનાલિટિકલ પોઈન્ટથી એ ટોપિક્સ હોય છે. તો એના લગતા બી સ્ટેટિસ્ટિક્સ એને જરૂર પડતી હોય છે. ખેડૂતોને જરૂર પડતી હોય છે, કારણ કે ખેડૂતો એ કેન્દ્રમાં છે. કારણ કે ખેડૂત હશે તો એ ખેતી થશે અને ખેતી થતી હશે તો કંઈક એવી વસ્તુઓનું ઉત્પાદન થશે અને તો આપણને એવા કંઈ સ્ટેટિસ્ટિક્સ મળશે. તો ખેડૂતો અને જે કૃષિ ઉત્પાદકો છે એમને તો આની મસ્ટ બી જરૂર પડે. કેટલું ઉત્પાદન થયું છે, કેવા ભાવો અત્યારે માર્કેટમાં રહેશે, સરકાર પોતે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેટલી રાખશે, ટેકાના ભાવો દર વર્ષે જાહેર થતા હોય છે, આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ. તો એ કેટલા રહેશે, એ બધા જ બાબતો કે કેટલી વસ્તુની માંગ આ વર્ષે કેટલી રહેશે, આપણે કઈ વસ્તુની એક્સપોર્ટ આ વર્ષે વધારે કરવાની થશે અને કઈ વસ્તુની એક્સપોર્ટ આપણે આ વર્ષે ઓછી કરવાની થશે. એટલે કે આપણી ઇન્ટરનલ જે સપ્લાય છે, આપણી ડિમાન્ડ છે, એને આપણે પહોંચી વળવા માટે કેટલી એક્સપોર્ટ ઓછી કરીશું, આ બધી જ બાબતો કૃષિ ઉત્પાદકોના નજરિયાથી એ આ સ્ટેટિસ્ટિક્સ મદદ કરતી હોય છે. કૃષિ સંશોધકો યુનિવર્સિટીની અંદર જે પણ બધા સંશોધનો થતા હોય છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, પછી જે બધા તજજ્ઞો આ સાથે સંકળાયેલા હોય છે, બધા રિસર્ચરો જે હોય છે, પીએચડી કે એમફિલ સ્કોલર હોય છે, તો એ બધાને પણ જે સ્ટેટિસ્ટિક્સ જરૂર પડે તો એ બધું જ આ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સમાંથી મળતું હોય છે. નીતિ નિર્માતા આપણે અગાઉ વાત કરી, પોલિસી મેકર કોઈ પણ લેવલે હોય છે તો એને જ્યાં સુધી એ કોઈ ડેટાનો બેઝ ના મળે, એના ઉપરથી કંઈ એવું આઉટપુટ ના મળે ત્યાં સુધી એ કંઈ પણ એ નિર્ણય લઈ શકતા નથી. તો એ નિર્ણય લેવા માટે થઈ અને પણ એગ્રીકલ્ચરની એ જરૂર એગ્રીકલ્ચર જરૂર પડે છે. સાથે સાથે ખાનગી ક્ષેત્રને પણ જરૂર પડે છે. જે કૃષિ સાથે જોડાયેલા બિઝનેસ છે, અત્યારે આપણે જોઈએ છીએ કે એગ્રો ઓર્ગેનિક એ ફૂડની અત્યારે બહુ જ ડિમાન્ડ છે. તો એ ઓર્ગેનિક એ બિઝનેસ પણ આજે દિવસે ને દિવસે વધતો જાય છે. તો જે એનજીઓ છે અથવા કોઈ એવા પોતે બિઝનેસમેનો છે કે જે ઓર્ગેનિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, એને પણ એવા એ સ્ટેટિસ્ટિક્સની જરૂર પડે કે ડે બાય ડે કેટલું એ એગ્રો પ્રોડક્ટનું એ ઓર્ગેનિક પ્રોડક્ટનું એ માંગ એ માર્કેટમાં થઈ રહી છે. પછી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ આ સ્ટેટિસ્ટિક્સની જરૂર પડતી હોય છે. ખેડૂત સંગઠનો, કારણ કે આપણે જોઈએ છીએ કે હમણે રિસન્ટલી ભારતમાં 3-4 એ વર્ષ પહેલાથી એ એક આખું ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. તો શા માટે આવા બધા આંદોલનો થાય છે? તો સરકારી કે કોઓપરેટિવ સંસ્થાઓ હોય છે, ખેડૂત સંગઠનો હોય છે, એમને પણ એવા કંઈક ડેટાની જરૂર પડતી હોય છે કે આપણને આ ડેટા કઈ રીતે ઉપયોગ થાય. પછી નાણાકીય સંસ્થાઓ આપણે જોઈએ છીએ કે અત્યારે એગ્રીકલ્ચરમાં લોટ્સ ઓફ પ્રકારના એ લોન ધિરાણ પણ આપવામાં આવે છે. તો બેંકો છે, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ છે, કે એને જે કૃષિ લોન કે વીમા ઉત્પાદનો કે જે બધું આપવાનું છે, એને જે સાધનો બાબતે જે લોન સહાય સબસિડી આપવાની છે, તો એના માટે પણ થઈ અને આ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સની જરૂર પડે છે. અને છેલ્લે છે એનજીઓ, કે ગ્રામીણ જે વિસ્તાર છે એની સાથે સંકળાયેલા જે લોકો હોય, જે એગ્રીકલ્ચરના ક્ષેત્રમાં હોય, તો એનો એક વિકાસ થાય, એની કંઈક ગરીબી એ નિવારણ થાય, એના માટેની કંઈક વ્યૂહરચનાઓ, પ્રોગ્રામ્સ, કાર્યક્રમો કે અમલમાં મૂકવા હોય તો પણ એ આપણને એગ્રીકલ્ચરના સ્ટેટિસ્ટિક્સના આધારે નવા નવા પ્રોગ્રામ બનાવવાની જરૂર પડતી હોય છે. તો એનજીઓ એ પોતે આની સાથે સંકળાયેલી હોય છે. તો એને પણ એવા પ્રકારના જે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ પ્રોડ્યુસ થતા હોય છે, ડિક્લેર થતા હોય છે, પ્રકાશિત થતા હોય છે, એ પણ એની જરૂર હોય છે. તો આ થયું કે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ શું છે, કોણ એ બહાર પાડે છે, કોના માટે એ બહાર પાડવામાં આવે છે અને એના એવી રીતે એની જરૂરિયાત પડતી હોય છે. હવે પછી છે એના ઇન્ડિકેટર્સ કેવા હોય છે. તો સૌથી પહેલું ઇન્ડિકેટર્સ છે એ એ ફૂડ સિક્યોરિટી. તો સૌથી પહેલું એ ઇન્ડિકેટર છે એ ફૂડ. તો ફૂડના સંદર્ભે એ આપણે જોઈએ તો સૌથી પહેલું છે ફૂડ સિક્યોરિટી ઇન્ડેક્સ. તો ફૂડ સિક્યોરિટી ઇન્ડેક્સ એ આપણને કેવી રીતે ઉપયોગી થાય છે, એમાં શું જોઈએ તો એની અવેબિલિટી શું છે, એની અવેબિલિટી એ આપણને
પછી છે એક્સેસિબિલિટી કેટલી છે, પછી છે એની એ યુટિલાઇઝેશન, તો એ યુટિલાઇઝેશન કેવી રીતે એમાં કરવામાં આવે છે, એ બધી જ બાબતો એ આપણે એની સાથે સંકળાયેલી છે. તો એ બધી જ બાબતો એગ્રીકલ્ચર કલ્ટિવેશન કેટલું છે, ક્રોસ વેલ્યુ એડેડ એમાં એગ્રીકલ્ચરમાંથી કેટલી પ્રોડ્યુસ થાય છે, ક્રોપ યીલ્ડ એટલે કે કેવા વિસ્તારમાં કેવા કેવા પ્રકારના એ પાકો એ એ થાય છે, તો એ પણ એ બાબત એ ખૂબ અગત્યની છે. તો એ પણ બાબતો આપણે ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે લાઇવલીહુડ, કે એમ્પ્લોયમેન્ટ કેટલું એગ્રીકલ્ચરમાંથી જનરેટ થાય છે. આ બધા જ ઇન્ડિકેટરો એ અગત્યના છે. આપણે એના ઇન્ડિકેટરો એ ડીપમાં પણ સાથે સાથે જોઈએ. તો સૌથી પહેલું છે ખેતી હેઠળનો વિસ્તાર, એરિયા અંડર કલ્ટિવેશન, એટલે કે પાકની હેઠળ કેટલો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. ગૌચરના વિસ્તાર કેટલો છે, પછી બિન ખેતી લાયક વિસ્તાર કેટલો છે, કારણ કે બધી જગ્યાએ ખેતી થાય એવું જરૂરી છે નહીં. તો ખેતી લાયક વિસ્તાર કેટલો છે એ સૌથી પહેલો એક આપણો ઇન્ડિકેટર હોય છે. એટલે કે કેટલી એ વિસ્તારની અંદર એ પાક ઉત્પાદન લઈ શકાય છે અને કેવા પ્રકારના એ પાક એમાંથી ઉત્પાદન એ કરી શકાય છે. એ પણ એ ખૂબ અગત્યની એ બાબત થઈ જાય છે. તો એ વસ્તુ પણ એ આપણા માટે અગત્યની છે. ત્યાર પછી છે ઉત્પાદન અને ઉપજ, એ પણ એક આપણા માટે ખૂબ અગત્યનો એ ભાગ ભજવે છે કે કેવી રીતે આ ઉત્પાદન એ થાય છે કોઈ ચોક્કસ પર્ટિક્યુલરલી સમયગાળામાં, કે કોઈ પર્ટિક્યુલરલી ચોક્કસ એક પાકનું કેટલા ટન અથવા કેટલા કિલોગ્રામ ઉત્પાદન થતું હોય છે, એ પણ એક ઇન્ડિકેટર આપણા માટે અગત્યનો છે. કેટલા વિસ્તારમાં એની ઉપજ થાય છે, પર હેક્ટર, પર એકર અથવા પર વીઘા એની એ કેટલી ઉપજ થતી હોય છે, એ પણ એક પ્રોડક્ટિવિટીની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું ઇન્ડિકેટર છે. તો આ બાજુ એનું મહત્વ પણ આપણે દર્શાવેલું છે કે પાકની પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા કેટલી છે એ પણ જાણવા માટે આપણને આ ઉત્પાદન અને ઉપજની એ હેક્ટરવાર એ ઇન્ડિકેટર જરૂરી છે. પાક વૈવિધ્યકરણ, વેરિએશન જે છે ક્રોપનું, એ પણ આપણા માટે ખૂબ અગત્યની બાબત છે. તો એ કૃષિ, કારણ કે દર વર્ષે આપણે એક પાક લઈ શકતા નથી. કયા પાક લેવાથી પછીના વર્ષે એ કયા પાકને ખૂબ મદદ થશે, જમીનમાં એ કેવા પ્રકારના એ તત્વોની એ પૂર્ણ રહેશે કે ઉપજ થશે, એ પણ બાબત એ આપણા માટે ખૂબ અગત્યની છે. ઇરિગેશન, સિંચાઈ કવરેજ કેટલું છે, એ પણ એક આખું ઇન્ડિકેટર છે. તો એ પણ એ આપણા માટે ખૂબ અગત્યનો ઇન્ડિકેટર છે. ફર્ટિલાઇઝર્સ આપણે કેટલું ઉપયોગમાં લઈશું, ફર્ટિલાઇઝર્સ પણ એક ઇન્ડિકેટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એગ્રીકલ્ચર પ્રોડક્ટ ઇન્ડેક્સ, કે કૃષિના જે પ્રાઇસ છે એનો ઇન્ડેક્સ, એ પણ એ આપણા માટે ખૂબ અગત્યનો છે. કેટલા ભાવ રહેશે, અત્યારે આપણે જોઈએ છીએ જ્યારે સીપીઆઈની સિરીઝ આપણે રિલીઝ કરીએ છીએ તેની સાથે આપણે સીપીઆઈ ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ પણ, એટલે કે ગ્રાહક ખાદ્ય ભાવાંક પણ આપણે એ સૂચકાંક બહાર પાડીએ છીએ. તો લોકોને જે પ્રોડક્ટ પહેલાના સમયમાં મળતી હતી, ધારો કે આપણે જે 18 વર્ષના સમયમાં મળતી જે પણ કિંમતે, એ અત્યારે એની એ જ પ્રોડક્ટ એ કેટલી એમાં મોંઘવારી આવેલી છે. તો એ પણ એક કૃષિ ભાવ સૂચકાંક પણ આપણા માટે ખૂબ એક અગત્યનો ઇન્ડિકેટર છે. પછી સ્ટોરેજ, કારણ કે સરકાર પોતે અમુક સમયે પાકનું ઉત્પાદન થતું હોય પછી એનું સ્ટોરેજ કરતી હોય છે, કારણ કે એની જરૂરિયાત તો આખા વર્ષ દરમિયાન રહેતી હોય, પણ પાકનું ઉત્પાદન એ આખા વર્ષ દરમિયાન થતું હોતું નથી. તો એ પાકનું ઉત્પાદન કરતી વખતે જે બાબતો ધ્યાનમાં લેવાની હોય, તો એ પણ આપણા માટે કે એનું સ્ટોરેજ ક્યાં કરવામાં આવે છે, કેટલી કેપેસિટી સ્ટોરેજની જોઈશે, કેટલા ગોડાઉન્સ ઊભા કરવા પડશે, અત્યારે કેટલા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા પડશે, એ પણ એ સરકાર માટે ખૂબ અગત્યનું ઇન્ડિકેટર છે. પશુધન વસ્તી, એટલું એ આપણી પાસે લાઈવ સ્ટોક છે, ગાયો, ભેંસો, બરગા, બતકા જે આ બધું છે, એક લાઈવ સ્ટોકના સંદર્ભે કેટલું એ નવું પ્રોડ્યુસ થાય છે. તો એના માટે પણ એ ઘાસચારો છે, બીજું ત્રીજું એ વ્યવસ્થા છે, એના માટેની સ્કીમો, એના માટેના જે પ્રોગ્રામ્સ, એ પણ એ સરકારને આયોજન કરવા હોય તો અત્યારે ડે બાય ડે, મીન્સ કે દર 5 વર્ષે જે ગણતરી થાય છે એમાં કેટલું લાઈવ સ્ટોકમાં વધારો થયો, એ પણ એક સ્ટેટિસ્ટિક્સ, એ પણ એક ઇન્ડિકેટર એ આપણા માટે ઉપયોગી છે. કૃષિમાં રોજગાર કેટલું છે, એમ્પ્લોયમેન્ટ કેટલું જનરેશન થાય છે ડે બાય ડે, એ પણ એક ખૂબ અગત્યનો પોઈન્ટ છે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે જે છે એમાં એગ્રીકલ્ચરનો પણ પાર્ટ્સ આવે છે. તો એ જે એની અંદર કેટલું લેબર સર્જન થાય છે, એક આખો લેબરનો ઇન્ડેક્સ, એ એગ્રીકલ્ચર લેબર, એ પણ એક આખો ઇન્ડેક્સ એ લેબર બ્યુરો સિમલા દ્વારા બહાર પાડવામાં આવે છે. એ પણ ઇન્ડેક્સ આપણને બતાવે છે કેટલું એ કૃષિની અંદર એ રોજગાર જનરેટ થાય છે. ને હવે પછી કયું એવું સેક્ટર છે કે જ્યાં ખૂબ રોજગારીની એ જરૂર પડશે,
તો ત્યાં એ લોકોને આપણે કામે લગાડીએ. એની સાથે સાથે કેટલા પાણીનો વપરાશ ખેતીમાં થવાનો છે એ પણ એક ખૂબ અગત્યનું ઇન્ડિકેટર છે. સાથે સાથે આપણે અહીંયા વ્યાખ્યાઓ પણ આપેલી છે કે આ ઇન્ડિકેટરની વ્યાખ્યા શું છે અને એનું મહત્વ એ એગ્રીકલ્ચરમાં શું છે, એનું બાયફર્કેશન શું છે, એનું એ રિલેવન્સ શું છે આપણા એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ સાથે, એ પણ આપણે અહીંયા દર્શાવેલું છે. પછી જમીનનું ધારણ કદ, આમ તો આપણે જોઈએ છીએ કે ટોટલ 5 પ્રકારે એ આપણા ભારતમાં એગ્રીકલ્ચરના જે પોકેટ્સ છે એને ટુકડા પાડવામાં આવેલા છે. હેક્ટરની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અને નાના, મધ્યમ, અર્ધ મધ્યમ, સોરી, નાના, સીમાંત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા, આમ 5 કેટેગરીમાં એ આપણને એ જમીનનું જે કદ છે, જે પણ એ ઓપરેશનલ હોલ્ડર્સ એટલે કે જે પોતે ખેડૂત ખાતેદાર છે, એ ખાતેદારની પાસે જમીનનો પોકેટ્સ કેટલું છે એ મુજબ આખું વર્ગીકરણ કરી અને એને એ ધ્યાનમાં લેવામાં આવે છે. તો જમીનનું પોકેટ, જમીનનું કદ હેક્ટર વાઇઝ એ પણ એક અગત્યનું ઇન્ડિકેટર છે કે કઈ જમીનમાં, મોટી જમીનમાં કેવા પાકો લેવામાં આવે છે, નાની જમીનમાં સીમાંત ખેડૂત પોતે કેવા પાકો લે છે, નાના ખેડૂતો, મધ્યમ ખેડૂતો એ કેવા પ્રકારના પાકની પેટર્ન એ ધ્યાનમાં લે છે, એ પણ એક આખું સ્ટેટિસ્ટિક્સ છે. એની સાથે સાથે છે એગ્રો ક્લાઇમેટ ઝોન. આપણા આખા ભારતને એક અલગ અલગ એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. એવી રીતે ગુજરાતને પણ એક આપણા અલગ અલગ ટોટલ 5 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. પહાડી એરિયા હોય, સમતલ એરિયા હોય, રણ વિસ્તાર હોય, પછી દક્ષિણ ગુજરાત તો આખું ગ્રીનરી એરિયા છે, કારણ કે નહેર પાણી કે બીજી વ્યવસ્થા, ત્યાં જે ઇરિગેશનની વ્યવસ્થા છે એ પુષ્કળ પ્રમાણમાં છે. તો એ રીતે આખા ક્લાઇમેટ મુજબ, આબોહવા મુજબ આખા એ બાયફર્કેટ કરવામાં આવેલા છે ઝોન. તો એ ઝોન મુજબ એ કૃષિનું કેવી રીતે પ્રોડક્શન છે, કારણ કે જે અમુક પાક એ દક્ષિણ ગુજરાતમાં થતા હોય તો એ પાક ઉત્તર ગુજરાતમાં કે ઉત્તર ભારતમાં ન થતા હોય, બધે પાકની પેટર્ન અલગ અલગ હોય. એવી રીતે એ પાકની પેટર્ન માટે એ કૃષિ આબોહવા પ્રદેશો એટલે કે એગ્રો ક્લાઇમેટ ઝોન પણ એ ખૂબ અગત્યનું ઇન્ડિકેટર છે. એની સાથે સાથે જીવાત અને રોગ, પાકમાં કેવા રોગ આવે છે, કેવી એ ઇન્ફેક્શન લાગે છે, કેવી જીવાતો એ દર વર્ષે આવે છે. વર્તમાને આપણે જોઈએ છીએ કે ઘઉં છે, જુવાર બાજરી કે કપાસના પાકમાં એ દર 5, 7, 10 વર્ષે એ અલગ અલગ પેટર્નથી એ અમુક એ જીવાતો એમાં જોવા મળે છે. તો એના મુજબ એ ફર્ટિલાઇઝર્સની એ માંગ રહેતી હોય છે, તો એ પણ એ ફર્ટિલાઇઝર્સ બનાવવા પડતા હોય છે, પેસ્ટિસાઇડ્સ બનાવવા પડતા હોય છે, કારણ કે જંતુનાશક દવાઓ પણ એ એના પેટર્ન મુજબ બનતી હોય છે, કારણ કે નવી કોઈ એવી લીલ અથવા કોઈ એવા જંતુનાશક એવા જે હોય જીવાતો એ ધ્યાનમાં આવે તો એને એ મારવા માટે અથવા પાકને રક્ષણ કરવા માટે પણ એક આ જીવાત અને રોગનો જે ઇન્ડિકેટર છે એ આપણને સ્ટેટિસ્ટિક્સમાં ખૂબ ઉપયોગી છે. ખાદ્ય સુરક્ષા સૂચકાંક એટલે કે ફૂડ સિક્યોરિટી ઇન્ડેક્સ પણ એક આપણને એવું ઇન્ડિકેટર મળે છે કે જેના દ્વારા ફૂડની સિક્યોરિટી કેટલી છે, દરેક લોકો એ પોતે ત્યાં સુધી એમની સુધી કેટલું એ ફૂડ અવેલેબલ થાય છે. તો એ પણ એક અગત્યની બાબત છે, કારણ કે યુએન દ્વારા એક માલ ન્યુટ્રિશનની વ્યાખ્યા મુજબ મિનિમમ એક દિવસ મુજબ દરેક વ્યક્તિને જે પોષણ મળવું જોઈએ, માલ ન્યુટ્રિશન મળવું જોઈએ, એની પણ એક વ્યાખ્યા કરવામાં આવેલી છે. એની સાથે સાથે કૃષિ ઉત્પાદનોની નિકાસ અને આયાત, આપણે કેટલું એક્સપોર્ટ આ વર્ષે કરવાનું છે, કયા પાકનું એક્સપોર્ટ કરવાનું છે, એની સાથે સાથે કયા પાકનું આપણે ઇમ્પોર્ટ કરવું પડશે, કારણ કે એવો કયો પાક છે, એવો કયું જે ફિલ્ડ છે કે જેનું અહીંયા આ વર્ષે ભારતમાં ઉત્પાદન ઓછું થશે કે દેશમાં કે રાજ્યમાં ઉત્પાદન ઓછું થશે, તો એનો અંદાજ ઓછો રહેશે, તો બહારના દેશોમાંથી એ પ્રોડક્ટ આપણે મંગાવવી પડશે, અથવા અહીંયા આ વર્ષે એવી કઈ એવી પ્રોડક્ટ છે જેનું મબલક ઉત્પાદન થશે, તો જેનું એક્સપોર્ટ આપણે પુષ્કળ પ્રમાણમાં એ કરી શકીશું. તો એ પણ એક અગત્યનો બાબત છે કે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ઇન્ડિકેટર એ એગ્રીકલ્ચરમાં ખૂબ એ અગત્યનો ભાગ એ ભજવે છે. તો એની સાથે સાથે એ આપણને સરકારી સબસિડી અને સહાય એ પણ એક ખૂબ અગત્યનો પોઈન્ટ છે કે સરકારે કેટલી, કયા પાક પાછળ કેટલી સબસિડી આપવાની છે, કેટલી સહાય આપવાની છે. દર વર્ષે આપણે જોઈએ છીએ કે ફ્લડ આવે છે કે અતિ વરસાદનું પ્રમાણ હોય છે કે ક્યારેક દુષ્કાળનું પ્રમાણ હોય છે. એવા સમયે જે ખેડૂતોને નુકસાન થતું હોય છે, તો એનો આખો એ સર્વે કરી અને એગ્રીકલ્ચરના સંદર્ભમાં એ કેટલી સહાય, કેટલા ખેડૂતને, ધારો કે કયા હેક્ટરના માપ મુજબ એ કેટલી સહાય ડિક્લેર કરવી, એ પણ એક ઇન્ડિકેટર એ ગવર્મેન્ટ માટે ખૂબ ઉપયોગી છે. એની સાથે સાથે કૃષિમાં કેટલું ધિરાણ આપવું, આરબીઆઈ અથવા જે નાબાર્ડ છે, નેશનલ એગ્રીકલ્ચર બેંક ઓફ જે રેગ્યુલેશન છે,
એને પોતે કેટલું ધિરાણ નક્કી કરવું ખેડૂતો માટે, કઈ બાબતોમાં કેટલું ધિરાણ આપવું એ પણ એ નક્કી કરવા માટે એક આખો ઇન્ડિકેટર છે. બેંકો પોતે એ પોતાની જે કૃષિ બાબતો એ ખેડૂતોની જે ધિરાણ આપવાની રકમ છે એમાં સતત વધારો થાય છે, એની સબસિડીમાં સતત વધારો થતો હોય છે. વર્તમાને સરકારે એક નવી એ આખું પ્રોગ્રામ પણ ઊભો કરેલો છે. દર એ 2 મહિને કે મહિને એ ખેડૂતોના ખાતામાં રકમ પણ જમા થતી હોય છે. તો એ પણ એક આઈડેન્ટિફિકેશન કરવા માટે એ કૃષિ ધિરાણ પણ અગત્યનું ઇન્ડિકેટર છે. કૃષિની ઉત્પાદકતા વૃદ્ધિ મીન્સ કે પ્રોડક્ટિવિટી ગ્રોથ કેટલો છે એ પણ જાણવા માટે એ ગ્રોથ ઇન્ડિકેટર એ ખૂબ અગત્યનો છે કે વાર્ષિક દરે કૃષિમાં કેટલી પ્રોડક્ટિવિટી આવે છે, ઇનપુટ કેટલું નાખીએ છીએ તો આઉટપુટ કેટલું મળે છે. મીન્સ કે આપણે કેટલું ખાતર કે બિયારણ કે જે તે વસ્તુ આપણે ઇનપુટ કરીએ છીએ એના આધારે આપણને કેટલી પ્રોડક્ટિવિટી દર વર્ષે મળે છે. દર વર્ષે એ જ જમીનમાંથી એ જ પોકેટમાંથી કેટલો એ ગ્રોથ પાકનો થયો એ પણ એ ખૂબ અગત્યની બાબત છે. સાથે સાથે આપણે અગાઉ વાત કરી ખેડૂત એ પોતાની પ્રોડક્ટને જ્યારે માર્કેટમાં વેચવા જાય ત્યારે એને જે ભાવ મળવા જોઈએ, કારણ કે ખેડૂતે પોતે જે પણ લાગત એ પોતાના પાક પાછળ જે લગાવવામાં આવેલી છે એની પાછળ એને જે મિનિમમ જે પ્રાઇસ મળવી પડે, કારણ કે ખેડૂત એ પોતે ખોટ કરીને એ પોતે એ પાક ઉપજ કરતો નથી હોતો. તો એને સરકારે એક મિનિમમ એવું લેવલ ફિક્સ કરે છે કે આનાથી ઓછા ભાવ એ ખેડૂતને એની પ્રોડક્ટ માટે મળશે નહીં. તો એ મિનિમમ જે સપોર્ટ પ્રાઇસ છે કે ટેકાના ભાવ છે એ પણ આપણા માટે ખૂબ એક અગત્યનું ઇન્ડિકેટર છે. અને આપણે જોઈએ છીએ અગાઉ વાત કરીએ એમ ગ્રામ્ય અને શહેરી સ્થળાંતર એટલે કૃષિ ઉપર રોજગારનું કેટલું એ નિયંત્રણ છે, કેટલા લોકો ગ્રામ્ય કક્ષાએથી સિટીમાં શહેરીકરણ કરી રહ્યા છે એ પણ એ સરકાર માટે એક એગ્રી સ્ટેટિસ્ટિક્સ તરીકે ઉપયોગી ઇન્ડિકેટર છે. આ બધી જ બાબતો એ અગત્યની થઈ જાય છે. ટોટલ 20 ઇન્ડિકેટરો આપણે અહીંયા મહત્વના એ તમારા પરિપ્રેક્ષથી આપેલા છે. હવે પછી છે કે ક્યાંથી આવા એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ મળશે આપણને, તો અહીંયા આપણે એક બ્રીફ આપેલી છે. એ દર 5 વર્ષે એ એગ્રીકલ્ચર સેન્સસ થાય છે. રિસન્ટલી જે 2021 અને 22માં એ એગ્રીકલ્ચર સેન્સસ પૂરું થયેલું છે અને વર્તમાને અત્યારે એનો 3જો તબક્કો એ કાર્યરત છે. એવી રીતે NSS પણ પોતે એવા એડહોક સર્વે એ હાથ ધરે છે. દર વર્ષે પાકના અંદાજો પણ આગોતરા અંદાજો બહાર પાડવામાં આવે છે. ફર્સ્ટ એસ્ટિમેટ, સેકન્ડ એસ્ટિમેટ અને ફાઇનલ એસ્ટિમેટ. એવી રીતે 3 અલગ અલગ પ્રકારે એ ક્વાર્ટરલી બેઝ ઉપર એ પાકના અંદાજો એ જાહેર કરવામાં આવે છે. આમ તો એગ્રીકલ્ચરનું વર્ષ છે ને એ જુલાઈથી જૂન સુધીનું હોય છે. આપણે જે ફાઇનાન્શિયલ વર્ષ કેવી રીતે એપ્રિલથી માર્ચ હોય છે કે પછી વાર્ષિક વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર આપણે જે કાઉન્ટ કરીએ છીએ, તો એવી રીતે એગ્રીકલ્ચર વર્ષ એ જુલાઈથી લઈ અને જૂન સુધીનું હોય છે. તો એ સમયમાં એના અલગ અલગ ટુકડા પાડી પાકના આગોતરા અંદાજ લેવામાં આવે છે, જેથી આપણને ખબર પડે કે આ વર્ષે પાકનું આટલું ઉત્પાદન થશે, આટલું એક્સપોર્ટ કરવું પડશે ને આટલું આપણે બહારેથી બીજા દેશમાંથી ઇમ્પોર્ટ પણ એ કરવાનું રહેશે. એની સાથે સાથે પશુધન ગણતરી પણ થાય છે. આપણે અગાઉ વાત કરી કે દર 5 વર્ષે એ લાઇવસ્ટોક સેન્સસ થાય છે. અત્યાર સુધીમાં 20 લાઇવસ્ટોક સેન્સસ થઈ ગયા છે અને 21મું એ વર્તમાને પ્રગતિમાં છે. ઇનપુટ સર્વે, તો જે એગ્રીકલ્ચર સેન્સસ થાય છે એના જ એઝ અ પાર્ટ તરીકે થર્ડ પાર્ટ તરીકે મીન્સ એગ્રીકલ્ચર સેન્સસમાં 2 પાર્ટ્સ હોય છે અને ત્રીજો પાર્ટ એ ખેડૂતે પોતે પોતાના ખેતરની અંદર કેટલા ઇનપુટ્સ કરેલા છે, કેટલું ખાતર નાખ્યું, કેટલું બિયારણ આપ્યું, કેટલા એને જંતુનાશક દવાઓ વાપરી, કેટલું એને બિયારણ વાપરેલું છે, કેટલું પાણી આપ્યું છે, કેટલું એને ઇરિગેશન એટલે કે પિયત વાળી ખેતી કરેલી છે, કેટલી એને બિન પિયતની ખેતી કરેલી છે. બધી જ બાબતો એ ઇનપુટ્સ તરીકે મીન્સ કે એ ઇનપુટ કરી રહ્યો છે પોતાના જમીનની અંદર. તો એ ઇનપુટ સર્વે સ્વરૂપે પણ એ એગ્રીકલ્ચર પછીના એ ત્રીજા ભાગ તરીકે એની પણ એ સર્વે થતો હોય છે. અને બીજા જે બધા સર્વે છે તો એમાં હોર્ટિકલ્ચર સર્વે થાય છે, ફિશરીઝનો સર્વે થાય છે, ફોરેસ્ટનો સર્વે થાય છે. તો આ બધા જ સર્વે એ આપણે વન બાય વન હવે પછી જોઈએ કે ક્યાંથી આપણને એવું એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ પ્રોડ્યુસ થાય છે કે મળે છે. તો એ આપણા માટે અગત્યની બાબત છે. સૌથી પહેલું છે એ એગ્રીકલ્ચર સેન્સસ. તો એગ્રીકલ્ચર સેન્સસ એ સૌથી અગત્યનો એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ પૂરું પાડતો સોર્સિસ છે. તો સૌથી પહેલા જે વ્યાખ્યા જોઈએ તો એગ્રીકલ્ચર સેન્સસની અંદર એ કૃષિ ગણતરી અને કૃષિ ક્ષેત્રના જે પણ એ પેરામીટર્સ છે, જે પણ કાર્યરત જમીન છે, એનો વિસ્તાર છે, એનું કદ છે, એના પોકેટ્સ છે, પછી જે કેટેગરી મુજબ જે ખેતી કરવામાં આવે છે અને કોઈ ભાડુઆત રાખીને ખેતી કરવામાં આવે છે કે પાકની પદ્ધતિ કઈ અપનાવવામાં આવે છે,
એ બધી જ બાબતો સૂક્ષ્મ રીતે જ્યારે નિરીક્ષણ કરવામાં આવે અને એ વન બાય વન દરેક ખેડૂતને પૂછવામાં આવે ત્યારે જે આપણે એક સેન્સસ એ એગ્રીકલ્ચર સેન્સસ કહીએ છીએ. જેવી રીતે આપણે પોપ્યુલેશન સેન્સસ કરીએ છીએ એવી રીતે જ આ એગ્રીકલ્ચર સેન્સસ હાથ ધરવામાં આવે છે. સૌથી પહેલું સેન્સસ એ ભારતમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા 70-71માં એ હાથ ધરવામાં આવેલું હતું. 50 અને 60માં એ NSSO દ્વારા બે અલગ એ પાકના સર્વેક્ષણો કરવામાં આવેલા હતા. પછી ત્યાર પછી એ દર 5 વર્ષના તબક્કામાં એ ગેપ રાખી અને આખું એગ્રીકલ્ચર સેન્સસ હાથ ધરવામાં આવે છે. તો અત્યાર સુધીમાં ટોટલ એ 10 એ કૃષિ ગણતરીઓ એ પૂરી થઈ ચૂકી છે. વર્તમાને 11મી જે 2021 અને 22માં આપણે જે વાત કરી એનો એ ત્રીજો તબક્કો એ વર્તમાને ઇનપુટ સર્વે સ્વરૂપે એ કાર્યરત છે. અને આ વખતે પ્રથમ વખત એ જે એગ્રીકલ્ચર સેન્સસ છે એ ટેબ્લેટ અને એ ટેકનોલોજી બેઝથી એ કરવામાં આવી રહ્યું છે. અને આ એગ્રીકલ્ચર સેન્સસની અંદર ડિજિટલ એ જમીનનો રેકોર્ડ નાખવામાં આવેલો છે અને એ જ એ ડેટાનો એ સંગ્રહ કરી અને પછી મોબાઈલ બેઝ એપ્લિકેશન એ ડેવલપ કરવામાં આવેલી છે અને એ વેબ પોર્ટલના સંદર્ભથી આખું એ ડેશબોર્ડ એ વિકસાવવામાં આવેલું છે. તો એગ્રીકલ્ચર સેન્સસની આખી ટાઈમલાઈન આપણે જોઈએ તો સૌથી પહેલું સેન્સસ આપણે કીધું એમ 71માં થયેલું હતું. તો એ વખતે 1 લાખથી વધુ એ ગ્રામ્ય સ્તરના એ કાર્યકરોને રાખી અને આખો એગ્રીકલ્ચર સેન્સસ 70થી 71ના વર્ષમાં એ સંદર્ભ વર્ષ એને 70-71 ગણી અને એ કરવામાં આવેલો હતો. બીજું સેન્સસ 76-77માં કરવામાં આવ્યું હતું. તો એ વખતે ખાતર, જંતુનાશક દવાઓ, ઓજારો, મશીનરી એ બધી જ બાબતો એમાં એ ધ્યાનમાં લઈ અને એ વખતે ઇનપુટ સર્વે પણ શરૂ કરવામાં એ આવેલો હતો. તો સૌથી પહેલો ઇનપુટ સર્વે પણ આપણે યાદ રાખીશું કે 76-77માં શરૂ થયેલો હતો. ત્રીજી એ એગ્રીકલ્ચર સેન્સસમાં એ SC અને ST એ કાસ્ટ મુજબ અલગ અલગ એ ઓપરેશનલ હોલ્ડિંગ્સની માહિતી મેળવવામાં આવેલી હતી અને એ વર્ષે ઇનપુટ સર્વે માટે 2% જે એ સેમ્પલ હતું ઇનપુટ સર્વેમાં એ વધારી ને 7% એ કરવામાં આવેલું હતું. આજની તારીખે પણ ઇનપુટ સર્વેમાં જે પણ એગ્રીકલ્ચર સેન્સસની અંદર જે સેમ્પલ પસંદ થાય છે એ આજની તારીખે પણ એ 7% પસંદ કરી એ સર્વે કરવામાં આવે છે. ચોથું સેન્સસ 85 અને 86માં એ કરવામાં આવેલું હતું. પાંચમું સેન્સસ એ 90 ને 91માં એ હાથ ધરવામાં આવેલું હતું. છઠ્ઠું સેન્સસ એ 95-96માં એ હાથ ધરવામાં આવેલું હતું અને એની અંદર જે એની કઈ એક વિશેષતા હતી એ પણ આપણે અહીંયા દર્શાવેલી છે. સાતમા સેન્સસ ને આઠમા સેન્સસની બાબતમાં એક એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે બિહાર, ઝારખંડ અને મેઘાલય એમાં એ આ સેન્સસ હાથ ધરવામાં ન હતું આવ્યું. એ સિવાયના બધા જ સ્ટેટમાં 7મું અને 8મું એટલે કે 2001, 2 અને 5, 6નું સેન્સસ એ હાથ ધરવામાં આવેલું હતું. અને બિહાર અને મહારાષ્ટ્રે એ એક મહત્વપૂર્ણ પેરામીટર તરીકે ઓપરેશનલ હોલ્ડર્સ જે હોય એની પણ એણે એક માહિતી અલગથી એ કવર કરેલી હતી. 9મું સેન્સસ 10-11માં થયું તો એમાં તમામ રાજ્ય અને એ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેવામાં આવેલા હતા. 15-16માં 10મું પૂરું થયું અને વર્તમાને 2021 અને 22માં 11મું સેન્સસ એ પૂર્ણ થયેલું છે. એમાં સૌથી પહેલા એ આપણે એ ટેકનોલોજી બેઝ એ ટેકનોલોજીનો ઉપયોગ કરી વેબ પોર્ટલ, ડેશબોર્ડ, મોબાઈલ એપ્લિકેશન ને બધું વિકસાવી અને જમીનના જે બધા રેકોર્ડ્સ છે 7, 12, 8 કે જે બધા ઉતારા છે ખેડૂતોના સંદર્ભે બધાને ડિજિટલ એન્ટ્રી કરાવી કે પછી એના સંદર્ભે એ સર્વે કરવામાં એ આવેલો હતો અને વર્તમાને એનો ત્રીજો પાર્ટ એ કન્ટિન્યુ છે. હવે 2025 અને 26માં એ 12મું સેન્સસ એ અપકમિંગ છે. આ થઈ આપણે એગ્રીકલ્ચર સેન્સસની એ બાબતો. તો એગ્રીકલ્ચર સેન્સસ એ ખૂબ અગત્યનો એક વ્યાપક એ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ મેળવવા માટેનો એક પ્રણાલી છે. દેશમાં જે જરૂરી ડેટા છે એ પણ એ આપણને પૂરા પાડે છે. ઓપરેશનલ હોલ્ડિંગ્સ મીન્સ કે જે ખેડૂત ખાતેદારો છે એ ખેતી કરી રહ્યા છે એના બાબતમાં એ આપણને મૂળભૂત બેઝિક ડેટા પણ એ મળતા હોય છે અને આપણે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સની અંદર એ જે યુનિટ તરીકે જેને કાઉન્ટ કરીએ છીએ એ હોલ્ડર્સ હોય છે. જે ખેડૂત ખાતેદાર હોય છે એને ઓપરેશનલ હોલ્ડર્સ એવું શબ્દ આપવામાં આવે છે, કહેવામાં આવે છે. તો એ આપણો એ પ્રાઇમરી યુનિટ તરીકે એને આપણે કાઉન્ટ કરીએ છીએ. 5 કેટેગરીમાં આપણે અગાઉ વાત કરી કે માહિતી એકત્ર કરવામાં આવે છે. સીમાંત, નાના, અર્ધમધ્યમ, મધ્યમ અને મોટા. 10 હેક્ટરથી જે વધારે હોય એને મોટા કાઉન્ટ કરવામાં આવે છે અને 1 હેક્ટરથી જેની પાસે જમીન ઓછી છે એને એ સીમાંત ખાતેદાર કે ખેડૂત તરીકે એને કાઉન્ટ કરવામાં આવે છે. પછી આની અંદર એ સામાજિક આર્થિક એ
નીતિઓ ઘડવા માટે આ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ આપણે બહુ જ ઉપયોગી એ થતું હોય છે. તો એ બાબત એ આપણને આ એગ્રીકલ્ચર સેન્સસના સંદર્ભે યાદ રાખવાની થાય. હવે પછી છે એ statistical report on value of output from agriculture and allied sector એ 2024માં એક મોસ્પી દ્વારા આખો રિપોર્ટ જનરેટ કરવામાં આવેલો છે. એનએસએસ આપણે અગાઉ જોયું કે એનએસએસ પણ એવા પ્રકારના એ જે એગ્રીકલ્ચરને લગતા એ સર્વે હાથ ધરતી હોય છે. તો એ સર્વે પણ જ્યારે એના રિપોર્ટ્સ પણ એ મોસ્પી બહાર પાડતી હોય છે. તો 2024માં એ આપણને આ એક પ્રકારનો કૃષિ અને એની સાથે સંલગ્ન સંકળાયેલા ક્ષેત્રો છે એ બધા જે એના ઇન્ડિકેટર્સ છે એના માંથી આપણને કેટલું એ ઉત્પાદન મૂલ્ય મળ્યું એના ઉપરનો આખો સ્ટેટિસ્ટિક્સ એ રિપોર્ટ 2024માં પ્રકાશિત કરવામાં આવેલો છે. આના પહેલા 2011 થી 2022-23 સુધીમાં કેટલું કૃષિ ઉત્પાદન વધ્યું, કેટલું પશુધન વધ્યું, વનીકરણ કેટલું થયું, માછીમારો ક્ષેત્રમાં કેટલું એ વધારો આવ્યો, એ બધા જ બાબતોના કોષ્ટકો અને એનું વિશ્લેષણ એ આમાં રજૂ કરવામાં આવેલું છે. પ્રથમ સુધારેલા એ અંદાજો અને બીજા સુધારેલા અંદાજો એ પણ એ જાહેર કરવામાં આની સાથે સાથે આવે છે. પછી કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં ઉત્પાદનના મૂલ્ય ઉપર જે આખો અહેવાલ છે એ આપણને અહીંયા જે વેબસાઇટ આપેલી છે એના ઉપરથી પણ એ મળી જશે. પણ એના સંદર્ભે એક આપણો મહત્વનો એક જે ટોપિક છે એ છે કે આમાંથી કેટલું એ હિસ્સો કોનો છે. તો જે પાક છે જે એગ્રીકલ્ચરની અંદર આપણે અગાઉ જે જોયા કે 5 સ્ટેટિસ્ટિક્સ અલગ અલગ પ્રકારના મેળવવામાં આવે. સૌથી પહેલું એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફિશરીઝ, ફોરેસ્ટ્રી અને લાઇવસ્ટોક. આ 5 પ્રકારમાંથી એ પાક એટલે કે ખેતીનો કેટલો ભાગ છે. તો 55% સમથિંગ ભાગ એ ખેતી સાથે સંકળાયેલો છે. 31% એ પશુધન લાઇવસ્ટોક સાથે સંકળાયેલો ભાગ છે. 8% એ વનીકરણ છે, ફોરેસ્ટ સાથે સંકળાયેલો છે. અને 7% એ માછીમારી સાથે સંકળાયેલા સ્ટેટિસ્ટિક્સનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ બાબત પણ એ આપણે એ ખાસ એ ધ્યાનમાં રાખીશું. પછી છે એનએસએસઓ દ્વારા પણ આવા એ કીધું ને કે એડહોક સર્વે કરવામાં આવે છે. તો એનએસએસઓ દ્વારા સૌથી પહેલા એ વિસ્તારની ગણતરી કરવામાં આવે છે. પછી વિસ્તારમાંથી કઈ એ સેમ્પલ બેઝ માહિતી એકત્રીકરણ કરવામાં આવશે એ નક્કી કરવામાં આવે છે. અને ત્યારબાદ એ પ્રાયોગિક ધોરણે પાકના આગોતરા અંદાજો આપણે કીધું ને કે ફર્સ્ટ એસ્ટિમેટ, સેકન્ડ એસ્ટિમેટ અને ફાઇનલ એસ્ટિમેટ એટલે કે અંદાજો એ પાકના મેળવવામાં આવે છે. અને એના ઉપરથી આખા વર્ષ દરમિયાન એ કેટલો પાકનો અંદાજ થશે એ અંદાજ આખો મેળવવામાં આવે છે. તો એની એક આખી આ પદ્ધતિ છે. અને એના ઉપરથી જે અલગ અલગ 3 એ સર્વે એ અલગ અલગ કરવામાં આવે છે એ પણ અહીંયા આપણે દર્શાવેલું છે. 13-14માં એક કોન્સોલિડેટેડ રિઝલ્ટ હતું જે ક્રોપ એસ્ટિમેશન ઉપર એ બહાર પાડવામાં આવેલું હતું. એન્યુઅલી બહાર પાડવામાં આવે છે. તો 13-14 થી એ આ એન્યુઅલી બહાર પાડવામાં આવેલું છે. 14-15માં પણ આ રીતે ક્રોપ સ્ટેટિસ્ટિક્સ ઉપર આખું એ શું સિસ્ટમ છે ઇન્ડિયામાં અને એમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવવા જેવું છે ક્રોપ સ્ટેટિસ્ટિક્સની અંદર. તો એ પણ એક આખો અહેવાલ એ પબ્લિશ કરવામાં આવેલો હતો. અને ખરીફ અને રવિ પાકના સંદર્ભે 15-16માં પણ એ 22 સ્ટેટ અને જે 9 અલગ આપણા જે નાના સ્ટેટ અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એને કવર કરી અને એનો ફરીથી એ રિવ્યુ કરવામાં આવેલો હતો. એટલે ક્રોપ સ્ટેટિસ્ટિક્સ પાકને લગતા એ આંકડાઓ એ જાહેર કરવામાં આવેલા હતા. તો એનએસએસઓ પણ એ આવા પ્રકારના એગ્રીકલ્ચરને સંબંધિત સ્ટેટિસ્ટિક્સ એ જાહેર કરતી હોય છે. પછી આપણે આગળ વાત કરી કે લાઇવસ્ટોક સેન્સસ દર 5 વર્ષે પશુધન ગણતરી થાય છે. ભારતમાં સમૃદ્ધ અને વૈવિધ્યસભર આપણું આખું એ પશુધન છે. તો એ પણ એક આપણા અર્થતંત્રમાં એક ખૂબ અગત્યનો એ પાર્ટ એનો છે, ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ એ રોલ ભજવે છે. તો એના પાછળ લાખો લોકો આજીવિકા પણ એ મેળવે છે. તો એ પણ આપણા માટે ખૂબ અગત્યનો એ ભાગ થઈ જાય છે. દર 5 વર્ષે હાથ ધરવામાં આવતી એ પશુધનમાં પશુધનની સંખ્યા એનું બાયફર્કેશન કેવી રીતે થયેલું છે, કયા વિસ્તારમાં કયા પશુ વધારે મળે છે, તો એ પણ એ આપણે જોઈએ છીએ. પશુધન ગણતરી એની સાથે સાથે જે સંકલિત નમૂના સર્વે છે એ પણ એ હાથ ધરવામાં આવતું હોય છે. તો આવી રીતે એ પશુધન ગણતરી પણ એ કરવામાં આવે છે. એની જે અગત્યની બધી બાબતો છે એ આપણે અહીંયા તમારી સામે રાખેલી છે. આ આપણે એ તમને શેર પણ કરીશું. આપણી જે અગત્યની બાબતો છે એ જ આપણે અહીંયા એ ધ્યાનમાં લીધેલી છે. લાઇવસ્ટોક સેન્સસ એ દર 5 વર્ષે થાય છે. 1919 થી આ શરૂઆત કરવામાં આવેલું છે અને વર્તમાને એ 21મી પશુધન ગણતરીની જાહેરાત કરવામાં આવેલી છે.
અને 36 એ રાજ્યો મીન્સ કે જે કેન્દ્રશાસિત પ્રદેશો બધું એ કવર કરી અને બધી જ જગ્યાએ એ એના જે છે સેમ્પલ એ લેવામાં આવે છે. 3 ઋતુઓને અલગ અલગ વિભાજિત કરી અને એલાઇઝ સોફ્ટવેર છે એમાં એ વ્યક્તિગત મુલાકાતની જે કરવામાં આવે છે જે એ આમાં જે વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને ઇન્ટરવ્યુના સંદર્ભે આપણને જે પણ માહિતી મળતી હોય છે એ આ સોફ્ટવેરમાં કે એપ્લિકેશન બેઝ એન્ટર કરી અને ત્યાર પછી એ આખો આ લાઈવ સ્ટોક સેન્સસ હાથ ધરવામાં આવતું હોય છે અને એના સંદર્ભે એ 3 પ્રકાશનો પણ એ બહાર પાડવામાં આવે છે. ઓલ ઇન્ડિયા લાઈવ સ્ટોક રિપોર્ટ બહાર પડે છે. એનો કેટલ વાઇઝ એની જાતિ વાઇઝ કઈ જાતિની કઈ કેટેગરીના કેટલા એ પશુ છે એ પણ એક આખો રિપોર્ટ બહાર પાડવામાં આવે છે અને મૂળભૂત એ પશુપાલનના સ્ટેટિસ્ટિક્સ પણ એ આમાંથી બહાર પાડવામાં આવે છે. તો એ લાઈવ સ્ટોક સેન્સસ એ આપણને કેવી રીતે ઉપયોગી છે એ પણ આપણે અહીંયા અત્યારે જોયું. હવે આપણે જોયું કે 21મી લાઈવ સ્ટોક સેન્સસ એ આવી રહ્યું છે તો એમાં સૌથી અગત્યની બાબતો શું છે? તો સૌથી અગત્યની બાબતો આપણને એમાં જોવા મળે કે ઓક્ટોબર 2024 થી ફેબ્રુઆરી 25 દરમિયાન એ 21મી પશુધન ગણતરી માટે એ આખા ભારતમાં ડિજિટલ સ્વરૂપે એ ડેટા પ્રદાન કરવા માટે એ પશુપાલકો પર અલગ અલગ એ જેન્ડર વાઇઝ અને અલગ અલગ ડેટા પોઈન્ટને ધ્યાનમાં રાખી રખડતા પશુને પણ આમાં કવર કરવાની બાબતો એ ધ્યાનમાં લેવામાં આવેલી છે. તો કઈ કઈ બાબતો આની સાથે સંકળાયેલી છે તો એ પણ આપણે જોઈએ કે સ્ટ્રેટેજિક આઉટકમ્સ, પછી છે સ્પેસીસ કવર, પછી છે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન, સોશિયો ઇકોનોમિક ઇનસાઇડ અને ટેકનોલોજી ઇન્ટિગ્રેશન. આ બધાને કમ્બાઈન કરી અને આ 21મું એ લાઈવ સ્ટોક સેન્સસ એ હાથ ધરવામાં આવનાર છે. પછી છે ઇનપુટ સર્વે. આપણે અગાઉ જે રીતે વાત કરી કે ઇનપુટ સર્વે એ એગ્રીકલ્ચરનો જ એક પાર્ટ છે. 1976-77 જ્યારે બીજી એ ખેતી ઘટના થઈ ત્યારથી એ ઇનપુટ સર્વેની શરૂઆત કરવામાં આવેલી છે. જે તે વખતે 2% એ સેમ્પલ પસંદ કરી અને ઇનપુટ સર્વે કરવામાં આવતો હતો. વર્તમાને એ વધારી અને એ 7% એ કરવામાં આવેલું છે. તો નીચે આપણે જોઈએ કે ઇનપુટ સર્વે ક્રમશઃ કયા કયા વર્ષે હાથ ધરવામાં આવેલી છે. વર્તમાને એ 11મું એગ્રીકલ્ચર સેન્સસ પૂરું થયું 21-22માં અને 10મું એ ઇનપુટ સર્વે પૂરું થયું. તો આપણે એ પણ યાદ રાખીશું કારણ કે સૌથી પહેલી ખેતી ગણનામાં ઇનપુટ સર્વે કવર કરવામાં આવેલું ન હતું. તો એ પણ એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કારણ કે 10મી આવૃત્તિ અને 11મી આવૃત્તિ એમાં આપણને કન્ફ્યુઝન થઈ જાય. એગ્રીકલ્ચર સેન્સસ 11મું અને ઇનપુટ સર્વે 10મું. ઇનપુટ સર્વેનો હેતુ શું હોય છે? તો દેશમાં ખેડૂતોની જે કલ્યાણકારી પ્રવૃત્તિ છે તો એ ખેડૂત પોતે એ પોતાના ખેતરમાં કેવા ઇનપુટ્સ નાખે છે અને એના આધારે એ પોતે કેવા આઉટપુટ્સ ઉત્પાદન લે છે અને કેવી એ આપણે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ એ બાબતો એ પાકો કરીએ છીએ એનો અંદાજ મેળવવા માટે ઇનપુટ સર્વે કરવામાં આવતું હોય છે. વર્તમાને આપણે કીધું એમ કે ઇનપુટ સર્વે એ 22-23ની કામગીરી શરૂ છે કારણ કે એનું સંદર્ભ વર્ષ 22-23 લેવામાં આવ્યું છે. એગ્રીકલ્ચર સેન્સસ 21-22માં થઈ ગયું પણ એ કોવિડના સમયના કારણે આપણે એટલું એ ડિલે થઈ ગયા એટલે વર્તમાને એ ઇનપુટ સર્વે 22-23 સંદર્ભ વર્ષ ધ્યાનમાં રાખી અને એ વર્ષે ખેડૂતોએ જે પોતાના ખેતરમાં ઇનપુટ્સ નાખ્યા છે એનો એ આખો સર્વે એ કરવામાં આવે છે. આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે એગ્રીકલ્ચરમાં હેક્ટરના આધારે એ 5 અલગ અલગ કદ એ જમીનના કરવામાં આવેલા છે. એ 5 કદ પણ આપણે અહીંયા દર્શાવેલા છે. ડિજિટલ માધ્યમથી આખો આ સર્વે થાય છે. રિયલ ટાઈમ મોનિટરિંગ પણ આમાં કરવામાં આવે છે. આજના દિવસે એ આપણને એન્યુમરેટરે કેટલા ફોર્મ્સ એ ગ્રાસરૂટ લેવલ ઉપરથી ભરી અને આપણને આપ્યા એ પણ એક બાબતો આમાં ધ્યાનમાં લેવામાં આવે છે. 7% ગામોની પસંદગી એ રેન્ડમાઇઝ સિસ્ટમથી એ પોતે એગ્રીકલ્ચર જે મિનિસ્ટ્રી છે એ જ આપણને કરીને આપે છે અને એની અંદર એ ટોટલ 13 અલગ અલગ ડિજિટલ શેડ્યુલ એ ભરવાના હોય છે જેમાં એગ્રીકલ્ચર જે ખાતેદાર છે ખેડૂત છે એની બેઝિક એના કુટુંબની બેઝિક ડિટેલથી લઈ એનું એજ્યુકેશન એનું પોતાનું બેકગ્રાઉન્ડ એને કેટલું ખેત પાક ધિરાણ લીધેલું છે કઈ સ્કીમમાં એને સબસિડી સહાય કે સરકારનો લાભ સરકારી સહાયનો લાભ લીધેલો છે એ બધી જ બાબતો એ આ ઇનપુટ સર્વેમાં કવર કરવામાં આવે છે. સેમ્પલ બેઝ સર્વે છે એ પણ આપણે ખાસ એ ધ્યાનમાં રાખીશું. તો આ બાબત પણ એ ખાસ અગત્યની છે. ત્યાર પછી છે હોર્ટિકલ્ચર સર્વે. તો હોર્ટિકલ્ચર સર્વે એ કૃષિમાં એ આપણને ગ્રોસ વેલ્યુ એડેડમાં એ 33% એ બાગાયતનો ફાળો હોય છે. જે આખો એગ્રીકલ્ચરમાં જે 100% ગ્રોસ વેલ્યુ એડેડ જે આવે છે કિંમતો આવે છે એની અંદર ત્રીજા ભાગનું એ યોગદાન આ બાગાયત પાકોનું હોય છે.
તો એ પણ એક ખૂબ અગત્યનો એક આપણે ઇકોનોમિક દ્રષ્ટિથી એ બાગાયત ક્ષેત્ર એ આખું ભાગ ભજવે છે. 2023-24માં બીજા આગોતરા અંદાજો એ આપણે બાગાયતી પાકોના સંદર્ભમાં મેળવીએ અને એમાં એવા અંદાજ આપણને મળ્યા કે 352.23 મિલિયન ટન એ બાગાયત પાકોનું ઉત્પાદન થશે. એમાંથી ફળો એ 112.63 મિલિયન ટન અને સાથે સાથે શાકભાજી 204.96 મિલિયનનો એ અંદાજ રહેશે. તો આ એક આપણા માટે ખૂબ અગત્યનું સ્ટેટિસ્ટિક્સ છે. કેટલા પાકો ફળ, ફૂલ, છોડ, શાકભાજી, મધ, હોર્ટિકલ્ચર્સ એ બધા રેસાઓ તો જે એનું લગતી જે ખેતી છે એ બધું જ એ બાગાયતમાં કવર થતું હોય છે. અને ત્રીજો એ એડવાન્સ એ 38.5%નો એમાં 2004થી લઈ અને વર્તમાને 21-22માં જે આ પ્રોડક્શન જે થાય છે બાગાયતી પાકોનું એમાં એ વધારો થયેલો છે. કુલ બાગાયતી પાકોમાં ફળો અને શાકભાજીનો હિસ્સો એ 90% સમાવેશ થાય છે. વર્તમાને ભારત એ આપણે જોઈએ તો વિશ્વમાં ફળો અને શાકભાજીનો એક્સપોર્ટ કરતો દેશ છે. તો મોટા ભાગે આપણે કેરી, કેળા, પપૈયા, કાજુ, સોપારી આવા જે બધા જે પાકો છે એનું એ એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. તો એ પણ એ બાબત આપણને ધ્યાનમાં રહે. અહીંયા એક આપણે એક એનું ચિત્ર પણ એ મૂકવાનો પ્રયાસ કરેલો છે કે 2022-23ના ફર્સ્ટ એસ્ટિમેટ શું હતા, 20-21ના ફાઇનલ શું હતા અને 21-22ના પણ ફાઇનલ એસ્ટિમેટ શું હતા એ અહીંયા એક ચિત્ર રજૂ કરેલું છે. એની સાથે સાથે જે ફિશરીઝના જે સેન્સસ થાય છે તો એક આખું એ ડેરી ઉદ્યોગ અને મત્સ્ય વિભાગ એ આખું એ 12મી પંચવર્ષીય યોજનાની અંદર એમણે એક એવો ટોપિક લાવ્યા કે હવે પછી આપણે એમ જે આપણા દેશના અંદરના ભાગોમાં જે ફિશરીઝ થાય છે પ્રવૃત્તિ અને દેશની આખી જે બોર્ડર છે દરિયાની એમાં પણ જે ફિશરીઝના જે બધા સેન્ટર છે ત્યાં જઈ અને એક આપણે એક સર્વે એવો હાથ ધરવો જોઈએ. તો 48-49માં એ પ્રથમ આવી રીતે એ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને ત્યાર પછી એ અત્યારે એ 2016માં એ છેલ્લું એ સેન્સસ એ ફિશરીઝ સેન્સસ એ હાથ ધરવામાં આવેલું છે. જેમાં આપણે જોઈએ સ્ટેટિસ્ટિક્સ તો 9 રાજ્ય આપણા જે દરિયાઈ જે પટ્ટામાં જે સમાવિષ્ટ થાય છે ગુજરાતથી લઈ અને છેક પશ્ચિમ બંગાળા સુધી તો એ 9 સ્ટેટ, 2 કેન્દ્રશાસિત પ્રદેશો સહિત 3288 એવા માછીમારી સેન્ટર પોકેટ્સને આઈડેન્ટિફાઈ કરી અને 8.5 લાખથી પણ વધારે ઘરો એ માછીમારી જે કરતા હોય એમનો એ સર્વે કરવામાં આવેલો છે. એની અહીંયા એક આખી ફેક્ટ ફાઇલ મૂકવામાં આવેલી છે કે જે સ્ટેટમાં એટલા માછીમારો એ કવર કરવામાં આવે એટલો કોસ્ટલ એરિયા કવર કરવામાં આવેલો છે. તો 8162 કિલોમીટરનો જે કોસ્ટલ એરિયા આખા ભારતનો છે તો એને કવર કરી અને 3477 એ ફિશિંગ વિલેજો કેન્દ્રો એને કવર કરવામાં આવેલા છે અને ટોટલ 9 લાખ જેટલા નિયરેસ્ટ એ માછીમારોના જે કુટુંબો છે એની એ માહિતી કવર કરવામાં આવેલી છે. એમાં ટ્રેડિશનલ એટલે જે પરંપરાગત રીતે માછીમારી કરતા હોય એ પણ કવર થઈ ગયા છે અને એ વસ્તુ એ આપણે અત્યારે ધ્યાનમાં રાખીશું. અને ત્યાર પછી છે ફોરેસ્ટ્રી સર્વે. ફોરેસ્ટ્રીની અંદર એ 1981થી એ સ્પેશિયલ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એ પોતે પર્યાવરણ, વન અને આબોહવા મંત્રાલય દ્વારા એ આખો સર્વે હાથ ધરવામાં આવે છે. જેમાં જમીન અને વન સંસાધનોનું જે બદલાતી આખી પરિસ્થિતિ છે આપણે જોઈએ છીએ કે જે વખતે ગ્રીન આખું જે રિવોલ્યુશન હતું અને અત્યારે આપણું જે આખું એ ગ્રીન રિવોલ્યુશનનું જે આપણું આખું કેમ્પેન ઉપાડ્યું છે તો કેટલી એ જે વનની પેદાશો છે, વનનું આખું જે કેપ્ચર એરિયા છે એ ઘટેલો છે. તો દર 2 વર્ષે રિમોટ સેન્સિંગ સેટેલાઇટથી એટલે કે ડિજિટલ રીતે એ આખો આ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એ મુજબ આખો સર્વે હાથ ધરવામાં આવે છે. અને છેલ્લે એ આખો ફોરેસ્ટનો આ રીતે 2023માં જે રિપોર્ટ બહાર પાડવામાં આવેલો હતો એમાં ટોટલ 8,27,357 સ્ક્વેર કિલોમીટર એ એરિયા કાર્પેટ એરિયા કવર કરવામાં આવ્યો. જે આખા ભારતનો જે કાર્પેટ એરિયા છે એનો 25% એરિયા એટલે કે ચોથા ભાગનો એરિયા જે જંગલ વિસ્તાર ધરાવે છે એને એ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ડેટાના આધારે આખો કવર કરી અને આખો સર્વે હાથ ધરવામાં આવેલો છે. 21 અને 24ની અંદર એ કેટલો ફેરફાર થયેલો છે એ પણ એક બાજુમાં આપણે અહીંયા ચિત્ર સ્પષ્ટ મૂકેલું છે. લગભગ તમામ બાબતો અગત્યની ફોરેસ્ટને લગતી એ આ જે છે આપણે બાજુમાં એક આખો સ્ક્રીનશોટ મૂકેલો છે એમાં એ આખું કવર થઈ જાય છે. તો એ પણ આપણા માટે ખૂબ અગત્યની એ બાબત છે. હવે જોઈએ તો એગ્રીકલ્ચર સાથે કેટલી એવી સંસ્થાઓ સંકળાયેલી હોય છે. તો સૌથી પહેલા એ મિનિસ્ટ્રી, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી એ સાથે
એની સાથે સીધી સંકળાયેલી છે અને એ પોતે રિસ્પોન્સિબલ છે પોલિસી ફોર્મ્યુલેશન કરવા માટે અને એનું એ ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે આખા દેશમાં ખેડૂતોને લગતી એવી ખેતીને લગતી એવી કોઈ એવી કાર્યક્રમો પ્રોજેક્ટ્સ એવી યોજનાઓ કે એવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે કે ખેડૂતોનું એ ઉદ્ધાર થાય ઉત્તરોત્તર વિકાસ થાય ખેતીમાં એવી પ્રોડક્ટિવિટી વધે પાકનો ઉત્તરોત્તર એ વધારો થાય અને કંઈક એવી નવી જાતોનું એ ઉત્પાદન કરવામાં આવે તો એના માટે સૌથી એ જવાબદાર વ્યક્તિ જે મિનિસ્ટ્રી એ એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી છે. પછી છે એક ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ તો એ પણ એ એગ્રીકલ્ચરની બાબતમાં સંશોધન કરતી મુખ્ય સંસ્થા છે. એનું કામ શું છે તો રિસર્ચ કન્ડક્ટ કરવા અને એગ્રીકલ્ચરની અંદર જે એજ્યુકેશન છે એ આપવું તો એ પણ એક ખૂબ અગત્યની સંસ્થા છે. પછી છે NSO તો એ નેશનલ જે સેમ્પલ સર્વે ઓફિસ છે એ પણ એ કોઈ એવા એડહોક સર્વે ડેટા કલેક્શન માટે એ જવાબદાર છે તો એ NSO પણ એની સાથે સંકળાયેલી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ બધા જ રાજ્યના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જે ડિપાર્ટમેન્ટ છે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ એ પણ એની સાથે સંકળાયેલા છે. તો એ શું કરે છે તો એને એ લોકલ લેવલેથી એવા વિશ્વસનીય ડેટા એ પ્રોવાઈડ કરે છે તો એ પણ એ બધી જ એ સ્ટેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ એ જવાબદાર છે. અને ફૂડ ઓર્ગેનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એ પણ એક અગત્યની એ જવાબદાર સંસ્થા છે કે જે કોલેબોરેટ ઓન ઇમ્પ્રુવિંગ ડેટા કલેક્શન એનાલિસિસ એટલે કે જે પણ એ એગ્રીકલ્ચરના અંદર જે આપણું ડેટા કલેક્શન થાય છે અલગ અલગ સર્વે થાય છે તો એની અંદર ડે બાય ડે એવી નવી નવી મેથોડોલોજી લાવી અને ડેટા કલેક્શનમાં એ ગુણવત્તાસભર ડેટા કલેક્ટ કરવા અને નવા એ સ્ટેટિસ્ટિક્સ પ્રોડ્યુસ કરવા નવા સ્ટેટિસ્ટિક્સ જાહેર કરવા એગ્રીકલ્ચરના અને એમાંથી કંઈક એવું નવા એ પોલિસી બેઝ ડિસિઝન લઈ અને કંઈક એવી નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવા. તો આ થયું એ એગ્રીકલ્ચર સાથે સંકળાયેલી એજન્સીઓ દેશ લેવલે. આ બાજુ આપણે ગુજરાત લેવલની પણ એ આપેલી છે ડાયરેક્ટર ઓફ એગ્રીકલ્ચર, ડાયરેક્ટર ઓફ હોર્ટિકલ્ચર, એનિમલ હસબન્ડરી એટલે કે પશુપાલન, કોઓપરેટિવ સોસાયટી સહકારી ક્ષેત્રની જે બધી સહકારી મંડળીઓ છે એ પણ એના એ રજિસ્ટ્રાર એક અગત્યની ઓફિસ છે. કમિશનર ઓફ ફિશરીઝ એ પણ એક અગત્યની ઓફિસ છે. શુગર જે બધી શુગર ફેક્ટરીઓ ચાલી રહી છે તો એની પણ એક આખી કચેરી છે. એગ્રીકલ્ચર માર્કેટિંગ અને રૂરલ ફાઇનાન્સ જે આપણે ગ્રામ્ય જે કીધું કે ફાઇનાન્સ ધરાવતી જે બધી બેંકો છે સ્પેશિયલ એગ્રીકલ્ચર ફાઇનાન્સ આપતી બેંકો છે એના માટે પણ એક આખી અલગ ઓફિસ છે. પછી છે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ટ્રિબ્યુનલ તો એ એગ્રીકલ્ચરના સંદર્ભે કોઈ એવા કેસીસ કે કોઈ એવા ચુકાદાઓ આપવાના થાય ત્યારે પણ એ ધ્યાનમાં રાખતી એક સંસ્થા છે. ને આત્મા ડાયરેક્ટર ઓફ એન્ડ સમિતિ એટલે કે એક આત્મા કરીને આખો પ્રોજેક્ટ સરકારમાં ચાલી રહ્યો છે કે જે ટ્રેનિંગો ખેડૂતોને વિવિધ બાબતોથી જાણ કરવી, ટ્રેનિંગો આપી કેવી રીતે પાક લેવો, કેવી રીતે પાકનું વૈવિધ્યકરણ કરવું, કેવી રીતે તમારે પાકના ઉતારા લેવા, કેવી રીતે તમારે ઇરિગેશન કરવું, બિન પીએચ છે તો કેવી રીતે તમારે પાકની પેટર્ન પછી એ પદ્ધતિથી પાકનું વાવેતર કરવું, કેટલી તમારી પાસે જમીન છે તો એનું આખું એ સોઇલ એનું ટેસ્ટિંગ કરાવવું તો એ સોઇલ કાર્ડ ને એ બધી જ બાબતો માટે જે આખું ટ્રેનિંગ જે કરવાની કે જે આખું એ ટ્રેન કરવાની બાબતો છે એ પણ એ આ આત્માની ઓફિસ એ કરતી હોય છે. આનો ઉપયોગ શું છે તો આપણે અત્યાર સુધીની જે પણ બાબતો કવર કરી એની અંદર ક્યાંક ને ક્યાંક આપણને એના ઉપયોગનો ખ્યાલ આવી ગયો છે. સૌથી પહેલું તો આપણને ખ્યાલ છે કે પોલિસી ઘડતર માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે સંસાધનની ફાળવણી. એગ્રીકલ્ચરની અંદર આપણે કેટલા એવા એ રિસોર્સિસ ફાળવવા પડશે, ક્યાં ફાળવવા પડશે, કેટલા ભંડોળની જરૂર પડશે, કેટલા રિસોર્સિસ એ વ્યક્તિઓની જરૂર પડશે તો એ બધી જ બાબતો માટે પણ આપણને એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સની જરૂર પડતી હોય છે. મોનિટરિંગ અને ઇવેલ્યુશન ડે બાય ડે આપણે જોઈએ છીએ કે એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ હોય તો જ આપણે એવું મૂલ્યાંકન કરી શકશું એવી કંઈક એવી આપણે એ રિસોર્સિસ અપગ્રેડ કરવા માટેની એ પદ્ધતિઓ વિકસાવી શકશું. સંશોધન અને વિકાસ આપણને ખબર છે જ્યાં સુધી રિસર્ચ નહીં થાય તો ત્યાં સુધી ડેવલપમેન્ટ એ શક્ય છે નહીં. અને માર્કેટ એનાલિસિસ ડિમાન્ડ લોકોનો કેટલી કઈ વસ્તુની માંગ છે. આજે આપણે જોઈએ છીએ કે પહેલાના જમાનામાં જે આપણે પેસ્ટિસાઇડ ને જે બધી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી અને જે પાકનું ઉત્પાદન કરતા હતા, પ્રોડક્ટિવિટી વધારતા હતા તો લોકો અત્યારે એ પેસ્ટિસાઇડ્સ વાળા એ પાકો કે ફળ ફ્રૂટ કે જે છે એને છોડી ઓર્ગેનિક જે પદ્ધતિથી જે વિકસાવવામાં આવેલા હોય દેશી ખાતર છે કે દેશી પદ્ધતિથી જે પણ પાકનો ઉછેર કરવામાં આવેલો હોય
એ જે પ્રોડક્ટ છે એનો એ આજે ડે બાય ડે એ માંગ ડિમાન્ડ થઈ વધી રહી છે. તો એની સામે જે સપ્લાય મીન્સ કે જે ખેડૂતોને પ્રોડક્શન થવું જોઈએ, તો એ પ્રોડક્શનને પહોંચી વળવા માટે આખું જે માર્કેટ એનાલિસિસ કરવું પડતું હોય છે, તો એ પણ એના માટે માર્કેટ એનાલિસિસ એ અતિ જરૂરી છે. હવે પછી આપણે એક પોઈન્ટ મૂકેલો હતો કે એક્ટ કેટલા આમાં કવર થાય છે અને કેટલી એ સ્કીમો એગ્રીકલ્ચરની હોય છે. તો એ અલગ અલગ પ્રકારના એ 8 એક્ટ કે જે એગ્રીકલ્ચરની અંદર સમાવેશ થાય છે એ આપણે અહીંયા દર્શાવેલા છે. કારણ કે આમાં આપણે ડીપમાં જઈશું નહીં. એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે માર્કેટ કમિટી એપીએમસી એક્ટ, કારણ કે જે દરેક જિલ્લાઓમાં કે દરેક તાલુકા લેવલે જે એપીએમસી માર્કેટ હોય છે એનું આખું જે તંત્ર છે એ આ એક્ટના હેઠળ બંધાયેલું છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ છે, સીડ એક્ટ છે, કેટલ ટ્રીઝ પાસ એક્ટ છે, લાઇવસ્ટોક ઇમ્પોર્ટેશન એક્ટ છે, પ્રિવેન્શન ઓફ કેટલ એન્ડ એનિમલ્સ એક્ટ છે. કોઈ પશુને આપણે જ્યારે એને મારી કે એનો હિંસા કરી શકતા નથી, તો એનો પણ એક એના પાછળનો આખો એક્ટ છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે, એનડીડીબી, જે આણંદ ખાતે આવેલું છે, એનો પણ એ પોતાનો એક આખો એક્ટ છે. અને પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એન્ડ ઇન્ફેક્શન ઓફ કન્ટિન્યુઅસ ડિસીઝ, જે પાકોની જાતો છે એને એ વિકસાવવા માટે કે એને નાશ કરવા માટે કે એને કંટ્રોલ કરવા માટે પણ કેવી રીતના એ રૂલ્સ રેગ્યુલેશન રહેશે એનો પણ આખો એક્ટ છે. આ બાજુ આપણે અહીંયા એ સ્કીમો દર્શાવેલી છે, તો સ્કીમો પણ આપણે અલગ અલગ ધ્યાનમાં લઈશું. કયા પ્રોગ્રામ્સ અત્યારે એ સરકાર દ્વારા ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યા છે, તો વર્તમાને આપણને ખબર છે કે એ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ ભારત સરકાર દ્વારા આખા વિશ્વને એક એ મિલેટ્સની ભેટ આપવામાં આવેલી છે. એ દેશી જુવાર, બાજરા, રાગી કે એ બધી પ્રોડક્ટમાંથી જે દેશી મિલેટ્સ બને છે એ મિલેટ્સ પરથી આખું ઇન્ટરનેશનલ મિલેટ્સ યર એ 2023માં આખું એ વર્ષ એના કંઈક ને કંઈક પ્રોડક્ટિવિટી કરવામાં આવી. કૃષિ મહોત્સવ એ દર વર્ષે કરવામાં આવે છે. એનિમલ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. સાગર પરિક્રમા આખો પ્રોગ્રામ છે એ પણ કરવામાં આવે છે માછીમારી માટે. નેશનલ કોન્ફરન્સ ઓન સીવીડ કલ્ટિવેશન, એના માટે પણ આખો એક પ્રોગ્રામ આયોજિત કરવામાં આવે છે. ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ આયોજન થાય છે અને એ પશુ મેળા પણ એ આયોજન કરવામાં આવે છે. કઈ કઈ એ સામે કચેરી એનું આયોજન કરે છે એ પણ અહીંયા દર્શાવેલું છે. એની સાથે સાથે જે સ્કીમો અત્યારે છે એગ્રીકલ્ચરના સંદર્ભમાં કે આ જે 5 સેક્ટરના સંદર્ભમાં બધી જ સ્કીમો એ તમારી સામે આપણે એ મૂકેલી છે. તો એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સમાં આજના દિવસે આપણે આટલી બાબતો એ ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલું, એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ શા માટે એ બહાર પાડવામાં આવે છે, શું હોય છે એમાં, કેવા પ્રકારના ઇન્ડિકેટરનો સમાવેશ થાય છે, કોના માટે એ ઉપયોગ કરવામાં આવે છે, મીન્સ કે કોના માટે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે, કોને કોને એ ઉપયોગી થશે, એમાં કેવા પ્રકારના ઇન્ટરનલ સર્વે થાય છે, કેવા સેન્સસ હાથ ધરવામાં આવે છે, એ બધી જ બાબતો આપણે ડીપમાં આજે એગ્રીકલ્ચરની બાબતમાં આપણે જોઈ. એટલે આશા રાખીએ છીએ કે તમારા પરીક્ષાના સંદર્ભે ખૂબ અતિ ઉપયોગી તમને થશે. તો તમારા વ્યૂ એ વધે, તમારા સબસ્ક્રાઈબર વધે, તો તમે લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્ર મંડળને પણ એ શેર કરવાનું ભૂલતા નહીં. હવે પછી આપણે તમારું એજ્યુકેશન સેક્ટર અને વુમન્સ અને ચાઇલ્ડ સેક્ટર સાથે ફરી મળીશું નેક્સ્ટ સિરીઝમાં. ત્યાં સુધી એ તમે મસ્ત રહો, વ્યસ્ત રહો, અમારી સાથે સોશિયલ મીડિયા થ્રુ જોડાઓ અને તમારા વેલ્યુએબલ સજેશન એ અમને આપતા રહો એવી એ અમને અમારા તરફથી આશા છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.